સુરતના જહાંગીરપુરામાં જુગારના રૂપિયા માટે 18 વર્ષીય યુવકને બાથમાં ભીડતા બેભાન થઈને ઢળી પડ્યો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. એક મકાનમાં જુગાર રમી રહેલા 4-5 મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક 18 વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભીડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો. હાલ તો યુવકને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બાબતે વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. પૈસા મામલે મૃતકની અન્ય યુવક સાથે બોલાચાલી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં 18 વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં 3 ભાઈ છે. સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. ગતરોજ સાંજના 5 વાગ્યે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજીપાના રમતા હતા. ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી. સારવાર મળે તે પહેલા જ મોત. જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો. ત્યારે સંતોષને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો, જેથી તેના મિત્ર સાહિલ, કિરણ અને સુજલ તેને ઉચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા. સાહિલની મમ્મીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડીવારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે સંતોષને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.